દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં વરસાદી પાણી ઓસરતા પાલિકાની ટીમ દ્વારા સફાઈ શરૂ કરાઈ છે, ત્યારે મનપા કમિશનરે અઠવા ગેટ ખાતે આવેલ આંબેડકર નગરની મુલાકાત લીધી હતી। સુરતમાં વરસાદે ચારેકોર પાણી કરી દીધું હતું, ત્યારે સુરતમાં વરસાદી અને ખાણીના પાણી ઓસરતા પાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે। મનપા કમિશનરે મેદાને આવી તાત્કાલિક યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાવી છે, ત્યારે પાલિકા કમિશનરે અઠવા ગેટ ખાતે આવેલ આંબેડકર નગરની મુલાકાત લીધી હતી અને તમામ જગ્યા પર સાફ સફાઈ તથા દવા છંટકાવવાની કામગીરી શરૂ કરાવી ઘરે ઘરે જઈને મેડિકલ ટીમને સર્વે કરવા પણ જણાવ્યું હતું। અત્યારે જ્યાં જ્યાં વિસ્તારોમાં સુરત શહેરમાં પાણી ઓસરી રહ્યું છે અથવા તો પાણી ઓછું થઈ રહ્યું છે, ત્યાં સૌથી પહેલાં પ્રાયોરિટી સાફ સફાઈ, દવા છંટકાવ, ઘરોમાં ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન, સુપર ક્લોરિનેશન આ બધાના ઉપર આપવામાં આવી રહી છે। સાથે સાથે મેડિકલ ટીમ્સ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે અને કોઈને તાવ હોય કે ફીવર હોય કે કોઈ પણ હોય તો પ્રોએક્ટિવલી જઈને સર્વેલન્સ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે। આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમે પણ બધા ફિલ્ડમાં આવ્યા છે। અત્યારે અઠવા વિસ્તારનું આંબેડકર નગર છે, જ્યાં અમે મુલાકાત લઈ રહ્યા છે અને અહીંયા જે પણ સાફ સફાઈની કામગીરી, દવા છંટકાવની કામગીરી, ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આ બધી જો થઈ રહ્યું છે એમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી પ્રકારની સમગ્ર કામગીરી સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે। જ્યાં પાણી નથી ઉતર્યા ત્યાં બીજા જો વ્યવસ્થાઓ છે, જેવી કે ફૂડ પેકેટ્સ, પાણી, શેલ્ટર હોમ્સ, મેડિકલ ટીમ્સ આ તમામ કન્ટિન્યુઅસલી દિવસ રાત કરવામાં આવી રહી છે। મેડમ, કેટલા વિસ્તારમાં હાલ પાણી ભરાય છે અને કેટલા દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।